ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગુડ મોર્નિંગ, નમસ્કાર. પ્રશ્ન છે આપણો સંક્રાંતિ તત્વોના ગલન બિંદુ. સંક્રાંતિ તત્વો આપણે જાણીએ છીએ 3D શ્રેણી, 4D શ્રેણી, 5D શ્રેણી અને 6D શ્રેણી. 4 શ્રેણીઓ છે સંક્રાંતિ તત્વોની, બરાબર. તો એ જે 4 શ્રેણીઓ ખરી એમાંથી અહીંયા 3 શ્રેણીઓ આપણે દર્શાવેલી છે. તેના આપણે ગલન બિંદુ વિશે વાત કરવાની છે, એના ઉત્કલન બિંદુ વિશે વાત કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગલન બિંદુ જે ખરા એ 10⁻³ k. તમે જોઈ શકો છો અહીંયા 1 લખેલું છે, અહીંયા 2 લખેલું છે, અહીંયા 3 લખેલું છે અને એ છે 10⁻³ k. એનો અર્થ આપણે એવું વિચારવાનો 1000, 2000 અને 3000. શું વિચારવાનું? 10⁻³ k નો અર્થ અહીંયા 1 લખ્યું એટલે 1000, 2000, 3000 એ રીતે આપણે એને વિચારવાનું થશે. ઓકે, તો તમે જોઈ શકો છો કે હજારોમાં એની કિંમત છે. હજારોમાં એની કિંમત છે, એનો અર્થ કે ગલન બિંદુ કેવા છે? ઊંચા છે. ઓકે, તો જો એના ગુણધર્મોની વાત કરીએ તો આ જે સંક્રાંતિ તત્વો છે એ સંક્રાંતિ તત્વો એ આપણને જોવા મળે છે અત્યંત કેવા જોવા મળે છે? અત્યંત કઠણ જોવા મળશે. એની બાષ્પશીલતા જે ખરી નીચી બાષ્પશીલતા જોવા મળશે. કેમ કે જે પદાર્થ કઠણ હોય એ તરત બાષ્પમાં રૂપાંતર પામતો નથી, એટલે નીચી બાષ્પશીલતા જોવા મળશે. ગલન બિંદુ એ ઊંચા છે. ઉત્કલન બિંદુ પણ ઊંચા જોવા મળશે. તો એના જે આપણે ગુણધર્મોની વાત કરીએ છીએ તો કયા કયા ગુણધર્મો વિશે આપણે વાત કરી રહ્યા છીએ? તો કે ભાઈ એની કઠિનતા વધારે છે, અત્યંત કઠણ છે. પછી આવશે નીચી બાષ્પશીલતા છે, સરળતાથી બાષ્પમાં રૂપાંતર પામતા નથી. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઊંચા છે. તો આપણા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ આ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જે ઊંચા છે એનું કારણ શું? તો આ બધા સંક્રાંતિ ધાતુ કહીએ છીએ આપણે. એટલે આ સંક્રાંતિ ધાતુ તત્વો જે ખરા એમાં ધાત્વીય બંધ હોય. તો ધાત્વીય બંધ જે ખરું આપણે 11મા ધોરણમાં શીખેલા છીએ કે ઇલેક્ટ્રોનનું આખું જે વાદળ છે એ ઇલેક્ટ્રોનનું વાદળ રચાતું હોય એના લીધે ધાત્વીય બંધ રચાતો હોય. પણ અહીંયા શું થાય છે કે માત્ર NS કક્ષકના ઇલેક્ટ્રોન તો નહીં, સાથે સાથે N-1 D કક્ષકના ઇલેક્ટ્રોન પણ ધાત્વીય બંધમાં ભાગીદારી કરે છે. એટલે સામાન્ય રીતે કેવું હોય કે જે સૌથી બહારની કક્ષકના ઇલેક્ટ્રોન હોય એ ભાગીદારી કરતા હોય, બરાબર. પણ આમાં તો શું થાય છે કે બહારની કક્ષા તો ખરી જ, પણ અંદરની જે કક્ષા છે N-1 D કક્ષા, બરાબર. તો આ NS કક્ષક અને N-1 D કક્ષક એ બંને કક્ષકોના ઇલેક્ટ્રોન ધાત્વીય બંધ બનાવવામાં ભાગીદારી કરતા હોય છે. ધેટ મીન્સ કે એનું આખું વાદળ બનતું હોય છે અને એટલા માટે એ જે બંધ રચના થાય છે એ વધુ મજબૂત બંધ રચના થાય છે, વધુ પ્રબળ બંધ રચના થાય છે. અને જ્યારે બંધ રચના વધુ મજબૂત અને પ્રબળ હોય ત્યારે પદાર્થ કઠણ રહેશે, નીચી બાષ્પશીલતા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઊંચા જોવા મળશે. એટલે NS કક્ષક સાથે સાથે N-1 D કક્ષકના ઇલેક્ટ્રોન પણ ભાગીદારીમાં ભાગ લે છે. ધાત્વિક બંધ વખતે ભાગીદારી જે થતી હોય, ઇલેક્ટ્રોનનું વાદળ રચાતું હોય એ વાદળ બનવામાં ભાગ લે છે અને એટલા માટે આ વસ્તુ જોવા મળે છે. અપવાદની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે મેંગેનીઝ, ટેકનીશિયમ. આ જે મેંગેનીઝ અને ટેકનીશિયમ જે તત્વો છે એ તત્વો એવા છે કે જેના તમે ગ્રાફમાં તમે જોઈ શકો છો તો અહીંયા વધારો થાય ક્રોમિયમ સુધી, પછી પાછું મેંગેનીઝમાં ઘટાડો થાય, પછી પાછું વધારો થાય છે, બરાબર. એ જ વસ્તુ અહીંયા તમે જો ઝિર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્ડેનમ, બરાબર. તો અહીંયા મોલિબ્ડેનમ સુધી વધારો થાય છે, પછી પાછું ટેકનીશિયમમાં ઘટાડો થાય છે. આમાં શું થાય? ઘટાડો થાય છે. એટલા માટે એને આપણે અપવાદરૂપ ગણીએ છીએ. એટલે સામાન્ય રીતે શું થાય
તો કે સામાન્ય રીતે D5 ઇલેક્ટ્રોન રચના સુધી જે ઉત્કલન બિંદુ છે, ગલન બિંદુ છે, એ ગલન બિંદુમાં વધારો જોવા મળે. ગલન બિંદુમાં વધારો થવો જોઈએ, પણ ટેકનિશિયમ અને મેંગેનીઝ એમાં ઘટાડો જોવા મળે છે. બરાબર. સામાન્ય રીતે D5 રચના સુધી ગલન બિંદુ વધવા જોઈએ અને વધારો છે જ બીજા તત્વોમાં, પણ આમાં એવું જોવા મળતું નથી. શેમાં? ટેકનિશિયમ અને મેંગેનીઝમાં વધારો જોવા મળતો નથી, એની જગ્યાએ ઘટાડો જોવા મળશે. આટલા મુદ્દા જરા જોઈ લો, પછી પરમાણ્વીયકરણ એન્થાલ્પી સમજાવું. પરમાણ્વીયકરણ એન્થાલ્પીની વાત કરીએ. પરમાણ્વીયકરણ એન્થાલ્પી ટાઇટલ તમે જોઈ શકો છો, પરમાણ્વીયકરણ એન્થાલ્પી. તો પરમાણ્વીયકરણ એન્થાલ્પીનો આલેખ તમે જોઈ શકો છો. આ જે ગ્રાફ છે એ બી પેલા ટાઈપનો જ આપણને ગ્રાફ જોવા મળે છે. થોડા માઇનર ચેન્જીસ છે અહીંયા આગળ, બરાબર. થોડા માઇનર ચેન્જીસ છે, બાકી લગભગ એ ટાઈપનો આલેખ આવે છે. આમાં આ લોકોએ બીજી બાબત શું કરી કે તત્વો દર્શાયા નથી. ઓકે. પરમાણ્વીયકરણ એન્થાલ્પીની વાત કરીએ તો પરમાણ્વીયકરણ એન્થાલ્પી કોને કહેવાય? તો જ્યારે પણ પદાર્થ હોય એને તમે ગરમ કરો છો અને પછી એને વધારે ગરમ કરો ત્યારે એના જે પરમાણુના જે સ્વરૂપ છે એ પરમાણુ સ્વરૂપે એને આપણે અલગ પાડી દેવાનો, અને એના આપણે કહીએ છીએ પરમાણ્વીયકરણ એન્થાલ્પી. તો આ જે તત્વો ખરા એ પરમાણ્વીયકરણ એન્થાલ્પીના મૂલ્યો પણ ઊંચા છે, કેમ કે જે મુજબ એના સંયોજકતા ઇલેક્ટ્રોન વધારે હોય એ મુજબ આકર્ષણ વધારે થાય. આપણે આગળ જ હમણાં જ સમજ્યા છીએ ગલનબિંદુ વાળા મુદ્દામાં. ગલનબિંદુ વાળા મુદ્દામાં આપણે હમણાં સમજ્યા છીએ કે ગલનબિંદુ ઊંચા હતા કારણ કે S કક્ષક અને D કક્ષકના ઇલેક્ટ્રોન બંધ રચનામાં ભાગ લેતા હતા. ઓકે. તો S અને D કક્ષકના ઇલેક્ટ્રોન બંધ રચનામાં ભાગ લેતા હતા, બરાબર. આમાં પણ એવું થાય છે કે જે સંયોજકતા ઇલેક્ટ્રોન જે D કક્ષકના છે એ પણ એમાં ભાગ લે છે, અને એના લીધે પરમાણ્વીયકરણ એન્થાલ્પી જે ખરી એના મૂલ્યો વધારે છે. પરમાણ્વીયકરણ એન્થાલ્પી પણ વધારે છે, ગલન બિંદુ પણ વધારે છે, ઉત્કલન બિંદુ પણ વધારે છે, સખ્તાઈ પણ વધારે છે. ઓકે. તો આ બધા ગુણધર્મો એમાં વધારે જોવા મળે છે. તો આ જે ખરી એ પ્રથમ શ્રેણી માટે છે, પછી આ જે ખરું એ બીજી શ્રેણી માટે છે, અને આ ઉપરનો જે આલેખ છે એ ત્રીજી શ્રેણી માટે છે, બરાબર. તો ક્રમશઃ તમે જોઈ શકો છો કે પહેલી શ્રેણી, બીજી શ્રેણી, ત્રીજી શ્રેણી એમ પરમાણ્વીયકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં વધારો જોવા મળે છે. પરમાણ્વીયકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં વધારો જોવા મળશે.